શું કામ સૌને બધાને, આ મને ને તમનેથી લઈને બાળકને બધાને શું કામ સોશિયલ મીડિયા ગમે છે? કારણ કે ત્યાં સ્વીકાર છે, એપ્રિશિએશન છે. ગમે એવું રીંગણાનું શાક મૂકો તો બધા અંગૂઠો દિલ મૂકી જાય, વાહ 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 વાહ, શિયાળામાં રીંગણાનું શાક શું છે, ખાઓ તો ખબર પડે મીઠું નથી ને. પણ જ્યારે એને એપ્રિશિએશન અને હૃદય ઘરમાંય પેરેલલ મળવા માંડે ને તો થોડુંક એને સ્ક્રીનની બહાર મમ્મીની આંખ જોવાની ઈચ્છા થાય, પપ્પાનો હાથ પકડવાની ઈચ્છા થાય. પણ આપણે પપ્પાને તો ફાઇનાન્સર જ રાખ્યા છે કે અમારે જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું, અને બીજું શું કરવાનું તો કે અમારે ખીજાવવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું, બાકી નહીં. કારણ કે આપણે શું કરીએ, બાળક કઈ તોફાન કરે દે એટલે આવા દે તાર પપ્પાને, આવા દે, જોજે કઈ જ દો. એટલે દરેક સાંજે હજી થાકે પાક્યા ભાઈ આવે ને દરવાજો ખોલે ભેગા, આને તમે પેલા સમજાવી દો તો પછી બધું કરવાનું થાય છે. એટલે ઓલો બોસનું માથાકૂટ હોય, 3 જણાને સ્કૂટર ભટકાણું હોય, એવા ત્યારે ચોકીદારે કીધું કે અહીં ગાડી ક્યાં રાખીને બધું ફ્રસ્ટ્રેશન એક લગાવી દીધી હોય. એટલે છોકરાને એમ થાય પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી, લાફા મારતા જ આવડે છે. અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે, પછી આપણે આંખ લોતતા મારા કાનોડો મેં તને કીધું તું ને કે તું ન કરતો તોફાન. એટલે ફરી વાર બાળકને એમ થાય મમ્મી પ્રેમથી કેવી સમજે છે, આ પપ્પા જો. કોણે છબી બનાવી? ખડક જેવા સરસ આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી? તો ખીજાઈ શકે એવા, સ્વપ્ના પૂરતા કરતા એટીએમ જેવા. આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇસ ટેગ વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને, એ થેન્ક્સ ટુ તારા પપ્પા. અને સાહેબ, જ્યાં સુધી કોઈ વ્યક્તિની મોંઘવારી તમારા ખીચાને ન નડતી હોય ને ત્યાં સુધી તમે બહુ નસીબદાર માણસ છો. પણ આપણે સંતાનોને ક્યાંક આ બધું જ કહેવામાં બહુ પાછા પડી ગયા છે. હમણાં એક વોટ્સઅપમાં એક સરસ જોક વાંચ્યો હતો. એક છોકરીને પૂછ્યું એક શિક્ષકે, તારી ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. તો કે તારા મમ્મીની? તો કે 7 વર્ષ. પછી થોડાક શિક્ષકને એવું થયું તો કર્યું કે એક લોચા લાફસી વાળું છે કે તારા પપ્પાની ઉંમર કેટલી? તો કે 7 વર્ષ. એટલે ઓલા સાહેબ એવું કીધું, બેટા એવું ન હોય, આપણા મમ્મી પપ્પા હોય ને આપણાથી મોટા જ હોય. એ કે હા હોય ને, આપણા મમ્મી પપ્પા મોટા જ હોય. તો એ કે એમની ઉંમર કઈ રીતે 7 હોય? એ કે એમની ઉંમરની મને નથી ખબર, પણ એમને મમ્મી પપ્પા બંનેને 7 વર્ષ થયા છે મને ખબર છે, કારણ કે હું 7 વર્ષની જ છું. એટલે જો આપણે આપણા બાળકને કહેતા હોય કે આવડો મોટો થયો સમજતો નથી, તો એમને એમ થાય કે તમે નથી સમજતા ને. અને આમાં આપણે કેવું કરીએ છીએ બાળકો સાથે ખબર? 50% કિસ્સામાં આપણે એમ કહીએ તને ન ખબર પડે, તું નાનો છો. અને 50% કિસ્સામાં એમ કે આવડો મોટો થયો ને ખબર નથી પડતી. એટલે બાળક રૂમમાં આવીને એમ થાય કે મારે સમજવાનું હું આમાં. આપણે જ એટલા બધા કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા બાળકને પણ કન્ફ્યુઝ કરતા જઈએ છીએ. સાહેબ, મા બાપ તો શ્રદ્ધાનો ઓઠીંગણ છે. મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ નામનો બાપ અને શ્રદ્ધા નામની મા મળવી જોઈએ. ક્યાંક આપણે બાળકોને એક શ્રદ્ધાનું ઓઠીંગણ નથી આપી શકતા. બેટા મૂંઝાવું તો આ જગ્યાએ પ્રાર્થના કરાય. કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા ભગવાનને માનવાના, કયા ભગવાનને માનવાના. અને ધર્મ છે ને એ તો ટેકો છે. તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય, પણ આપણે બાળકને સાચો ઈશ્વરે નથી આપી શકતા કે એકાંતમાં રડી શકે. આ બધા ડિપ્રેશનના, આત્મહત્યાના કેસીસ એટલા માટે તો છે કે આ પૃથ્વી પર એને એવું નથી શ્રદ્ધા બેસતી, એને બાળકને એવું થાય છે કે હું મારા ફ્રેન્ડ્સને કહીશ ને તો હું જીવી જઈશ, મારી બહેનપણીને કહીશ ને તો હું બચી જઈશ,
પણ આપણે એવી શ્રદ્ધા ન ઊભી કરી શક્યા કે બેટા તું તારા મા બાપને કહીશ ને તો જ બચી જઈશ. એક પુલ, ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદીને અડી જતો હતો, નીચે પડી જતો હતો. અને પુલમાં પવન પણ એટલો બધો હતો, કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય. એક બાપ અને દીકરો એ પુલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ, વરસાદની સ્થિતિ જોઈ, એના પવનની આમથી આમ ડાયલોગ જોઈ એટલે પિતાને ક્યાં કેવું થયું કે આ અઘરું છે પાર કરવું, પણ પાર તો કરવું જ પડશે, પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ. એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે. પુલ બહુ આમથી આમ થઈ રહ્યો છે, પવનની દિશા ખોટી છે, બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ. એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે. પિતાએ પોતાના બાળકને, પોતાના દીકરાને એવું કીધું કે તું મારો હાથ પકડી લે, કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાથી પડવાનું થાય ને તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જા, તને કાંઈ થાય નહીં, એવું પિતાએ કીધું. ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતાં તમે મારો હાથ પકડી લ્યો ને. તો પપ્પા કે એનાથી શું ફેર પડશે? એ કે પપ્પા એવું થશે કે હું પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને તરફડિયા મારતો હશે તો હું તમારો હાથ મૂકી દઈશ, પણ ગમે એવું પાણી આવી જશે, ગમે એવા વાવાઝોડા આવશે, પણ તમે મારો હાથ નહીં પકડો, હું બચી જઈશ. એક મા બાપ તરીકે આપણે આપણા બાળકમાં આટલી જ શ્રદ્ધા મૂકવાની છે કે આ પૃથ્વી પરનું ખરાબમાં ખરાબ તારી યારે થાય, ખોટામાં ખોટું કાર્ય તું કરીને આવો, ગમે એવા તકલીફને મૂંઝવણમાંથી આવો, પણ તારે કોઈને પુકારવાનું હોય, કોઈના ઘરે જવાનું તો સીધો ઘરે આવજે. આ એક જ ઘરના પૃથ્વી પરના દરવાજા છે કે તને કાદવવાળો સ્વીકારી લેશે. આ એક જ ઘરના દરવાજા અંદર ખુલે છે. એ શ્રદ્ધા મા બાપ તરીકે આપણે એનામાં રોપવાની હોય. જ્યારે બાપ મા બાપ તરીકેનું ઉદાહરણ આપવાનું હોય તો હું ક્યારેય અમિતાભ બચ્ચનનું ન દઉં, મારો ગમે એવો ડાર્લિંગ હોય તોય ન આપું. ઉદાહરણ મારે આપવાનું હોય તો હું સુનિલ દત્તનું આપું કે જેનો દીકરાની બધું જ ક્રાઇમ પુરવાર થઈ ગયા હતા, તમામ પ્રકારનો ડ્રગ્સ, આતંકવાદી સ્ત્રીઓ સાથેનું કેટલું બધું તકલીફ, એકેય સુખ બાપને નહોતું આપ્યું, તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો. એટલે આજે સંજય દત્ત જુદો છે ને અભિષેક બચ્ચન જુદો છે.